નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથી પાછળ આપેલ મૂલ્યાંકન પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન નંબર 3 તથા પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં પ્રથમ પ્રશ્ન છે, એક રમકડું ₹540 વેચાય છે. વેપારીને 20% નફો મળે છે. તો રમકડાની પડતર કિંમત શું હશે? તો આપણે જવાબ લખીએ. સૌ પ્રથમ જે આપેલું છે તે લખી દઈએ. વેચાણ કિંમત આપેલી છે ₹540, નફો આપેલો છે 20% અને આપણે પડતર કિંમત શોધવાની છે. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો કે સૌ પ્રથમ આપણે ધારી લઈશું. તો કે ધારો કે પડતર કિંમત ₹100 છે. કેટલા રૂપિયા ધારી આપણે? ₹100. હવે નફો આપેલો છે 20%. તો આપણે લખીએ નફો બરાબર 20%. તો 100 એ 20% એટલે કેટલા રૂપિયા નફો થાય? તો કે ₹20 નફો આપણને મળે. તો જો પડતર કિંમત હોય ₹100 અને નફો હોય ₹20, તો વેચાણ કિંમત કેટલી બને? તો કે પડતર કિંમત વત્તા નફા જેટલી. તો પડતર કિંમત હતી 100 અને નફો છે 20. તો વેચાણ કિંમત કેટલી થાય? 100 વત્તા 20 એટલે કે ₹120. હવે તમે જુઓ, એક બાજુ લખીએ વેચાણ કિંમત અને એક બાજુ લખીએ પડતર કિંમત. જો વેચાણ કિંમત 120 હોય તો પડતર કિંમત બનશે ₹100. એટલે આપણે લખ્યું 120 એ ₹100. પણ અસલમાં વેચાણ કિંમત કેટલી આપી છે? તો કે ₹540. તો 540 હોય તો પડતર કિંમત કેટલી? હવે ત્રિરાશિનું સોલ્યુશન કરીએ. એટલે કે 540 ગુણાકારમાં 100 અને ભાગાકારમાં આવી જશે 120. હવે આનું સોલ્યુશન કરીએ. 0 0 કટ થઈ જશે. 6 ને કટ કરીને 6 દુ આપણે 12 લખીએ. 6 9 54 અને 2 ગુણ્યા 50 એટલે 100 અને 9 50 45 અને 1 0 પાછળ આવી જશે. તો આપણી પડતર કિંમત કેટલી મળશે? તો કે ₹450. ત્યારબાદ દાખલા નંબર 2 છે. ₹2500નું 3 વર્ષનું સાદું વ્યાજ ₹600 થાય છે. તો વ્યાજનો દર 100 હશે. તો આપણે જવાબ લખીએ. સૌ પ્રથમ પી એટલે કે મુદ્દલ આપી છે ₹2500. આર એટલે કે ટકા આપણે શોધવાના છે. એન એટલે કે વર્ષની સંખ્યા આપી છે 3 અને સાદા વ્યાજની સંખ્યા આપી છે. સાદું વ્યાજ આપેલું છે ₹600. તો આપણે સૂત્ર આપણને ખબર છે, I બરાબર PRN ભાગ્યા 100. હવે આપણે શોધવાના છે આર. તો આપણે આમાંથી આરને સૂત્રનો કરતા બનાવીએ. તો આર બરાબર શું લખાય? તો કે I ગુણ્યા 100 અને ભાગાકારમાં PN. ચલો હવે કિંમત મૂકીએ. આઈની કિંમત છે 600, 100 એમના એમ, પીની જગ્યાએ 2500 અને એનની જગ્યાએ 3. હવે સાદું રૂપ આપીએ તો જુઓ, 0 0 કટ, 0 0 કટ. હવે 25 ચોક 100 અને 3 દુ 6 અને 4 દુ 8. હવે આ કિંમત આવી આરની. આર એટલે છે ટકા. એટલે આર બરાબર 8% આપણો જવાબ મળશે. ત્યારબાદ દાખલા નંબર 3 છે. સાદું રૂપ આપો. -3.3 ભાગાકારમાં 9/16. તો જુઓ, જે મિશ્રમાં આપેલું છે તે આપણે સાદામાં ફેરવી લઈએ. કેવી રીતે ફેરવવાનું? તો કે 3 અને 4નો ગુણાકાર થશે એટલે કે 4 તરી 12. એમાં ઉપરના 3 એડ થશે એટલે 4 તરી 12 ને 3 થઈ જશે 15 અને ભાગાકારમાં છે 4 ગુણ્યા 16/9. આ કેમ કર્યા? તો જુઓ, ભાગાકાર હતું તો ભાગાકારને મેં ગુણાકારમાં ફેરવી દીધા. તો જો ભાગાકારનું ગુણાકારમાં ફેરવીએ તો એન પછીની જે સંખ્યા તે ઉલટાઈ જાય. એટલે કે 9/16ની જગ્યાએ મેં શું લખી દીધું? એટલે 16/9. હવે ગુણાકાર છે તો આપણે ઉપર નીચે અને ક્રોસમાં કટ કરી શકીએ. એટલે તમે જોઈ શકો છો, 24 16 કટ થઈ જશે. હવે 9 છે તો 9ને કટ કરીને 3 ગુણ્યા 3 લખીએ અને 3 50 ને 15 આપણે કટ કરી દઈએ. હવે જુઓ, માઇનસ એમના એમ 5 ગુણ્યા 4 એટલે 5 ચોક 20 ઉપર અને 3 એકલા નીચે વધ્યા. હવે આ સંખ્યાને આપણે મિશ્રમાં ફેરવી દઈએ. એટલે કે 3 નીચે લખીએ અને 3નો ઘડિયો 20 સુધી બોલીશું તો 3 છક 18. હવે 20 બનાવવા 2 ખૂટ્યા એટલે ઉપર આવી જશે 2. એટલે આપણો ફાઇનલ આન્સર હશે -6.2/3. ત્યારબાદ
દાખલા નંબર 4 છે 21 સેમી ત્રિજ્યાના પૈડાને 1320 સેમી અંતર કાપવા કેટલા આંટા ફરવા પડે? તો સૌપ્રથમ આપણને જે આપ્યું છે આપણે લખી દઈએ r એટલે કે ત્રિજ્યા આપી છે 21 સેમી. હવે આપણને ખબર છે કે આ એક ધારો કે એક પૈડું લઈ લઈએ. હવે આનું એક આંટો એટલે શું થશે? તો એક આંટો એટલે જો જમીનથી આટલે આ બિંદુ લઈએ તો આટલેથી ફરીને પાછું આટલે આવે તો એને એક આંટો ફર્યો કહેવાય. તો એનું શું થશે? તો કે એનો થશે પરિઘ. એક આંટા બરાબર શું થશે એનો પરિઘ. તો સૌપ્રથમ આપણે પૈડાનો પરિઘ મેળવી લઈએ. સૂત્ર છે 2πr. બે એમના એમ રહેશે, પાઈની જગ્યાએ 22/7 અને આરની જગ્યાએ છે 21. હવે 7 તરી 21, 3 દુ 6 અને 6 ગુણ્યા 22 એટલે 22 ગુણ્યા 6 એટલે કે 132 સેમી આપણો જવાબ રહેશે. આ શું આવ્યું? તો કે એક આંટો ફર્યો એટલે એને 132 સેમી કાપ્યા. તો આપણે લખ્યું એક આંટો ફર્યો તો 132 સેમી અંતર કાપ્યું. હવે જુઓ એને અસલમાં કાપ્યું કેટલું છે? તો કે 1320 સેમી. તો 1320 સેમી હોય તો કેટલા આંટા? ત્રિરાશિ બની ગઈ. હવે 1320 ગુણ્યા 1 અને ભાગાકારમાં આવશે 132. તો આપણે તમે અહીં જોઈ શકો છો તો કે 132 દાન 1320 મળશે. એટલે કે ફાઇનલ આન્સર કેટલો હશે? 10 આંટા. ત્યારબાદ 5મો પ્રશ્ન છે ટ્રી ચાર્ટ વડે x² + x + 1 ને દર્શાવો. પાછું આપણે ટ્રી ચાર્ટ દર્શાવવાનો છે એટલે કે x² + x + 1 લખી દીધા આપણે. ત્યારબાદ આ બધા પદોને અલગ અલગ રીતે લખી દેવાના. એટલે કે સૌપ્રથમ x², પછી x અને પછી 1. હવે આના અવયવ લખીએ. x² એટલે x ગુણ્યા x, x એટલે x ગુણ્યા 1 અને 1 એટલે 1 ગુણ્યા 1. આ બહુ સિમ્પલ છે. ત્યારબાદ પ્રશ્ન 3બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. જેમાં પ્રથમ છે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તે વસ્તુ 3D પ્રકારની હોય. જુઓ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 પરિમાણ હોય એને 3D પ્રકારની વસ્તુ કહેવાય. તો આ વિધાન છે સાચું. ત્યારબાદ બીજા નંબરનું નળાકારનું તળિયું વર્તુળાકાર હોય છે. જો તમે નળાકાર ધ્યાનથી જોયો હશે તો જેનું તળિયું એટલે કે એનો નીચેનો ભાગ અને ઉપરનો ભાગ બંને કેવું હોય? તો કે વર્તુળાકારનું હોય છે. માટે આ પણ વિધાન છે સાચું. ત્યારબાદ ત્રીજું એની m ઘાત અને એની પણ n ઘાત બરાબર એની m + n. તો આ વિધાન છે ખોટું. કારણ કે આનું સાદુરૂપ શું થાય? તો એનો જવાબ આવે એની m ઘાત ગુણાકારમાં n ઘાત. ઘાતની પણ જ્યારે ઘાત હોય તો એ બંનેનો થાય ગુણાકાર. ત્યારબાદ છે ચોથું x³ + x² + x એ ત્રિચર પદાવલી છે. આ વિધાન પણ છે ખોટું. જો ત્રિચર પદાવલી એટલે શું? તો કે જેમાં 3 ચલ આવેલા હોય. પરંતુ આ જે પદાવલી છે એમાં માત્ર એક જ ચલ છે, x જ છે. માટે આ પદાવલીને ત્રિચલ પદાવલી કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ અહીં આપણે પ્રશ્ન નંબર 3અ અને 3બનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે.